દાહોદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દેવગઢ બારિયા, ધાનપુર અને દાહોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। આ તારીખ 2/4/2026 ગુરુવારના રોજ બપોરે 1:30 સુધીમાં દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। છાપરી ખાતે સ્થિત કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને મહત્વપૂર્ણ જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ દેવગઢ બારિયા, ધાનપુર અને દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારોની રજૂઆતો સાંભળી હતી। ઉમેદવારોએ પોતાના વિસ્તારની સ્થિતિ, સંગઠન માટે કામગીરી અને જીત અંગેના દાવાઓ નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા। પાર્ટી દ્વારા યોગ્ય અને જીતાડવા સમક્ષ ઉમેદવારની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના પ્રયાસ કરી રહ્યું છે। આ બેઠકને કારણે સ્થાનિક રાજકીય માહોલ પણ ગરમાયો છે અને ઉમેદવારોમાં પણ ઉત્સુકતા જોવા મળી છે।